સુરતમાં સ્પા હોટલ પર ધમધમતા કૂટણખાણા હવે કારખાનામાં પહોંચી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી। વરાછા પોલીસે રેડમાં 4 મહિલાઓ, 4 ગ્રાહકો અને 2 એજન્ટો સહિત કુલ 10 મળી આવ્યા હતા। પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસે લાંબા સમયથી ઘનશ્યામનગરની શેર નંબર 20 અને 242 નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતા। ઘનશ્યામનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે। અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરીના યુનિટો ધમધમી રહ્યા છે। રેસિડેન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટો આવેલા છે, જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે રેડ કરી ત્યારે 5 રૂમો મળી આવ્યા હતા, જેમાં કઠડી હાલતમાં 4 મહિલાઓ અને 4 ગ્રાહકો મળી આવ્યા હતા। સમગ્ર ગોરખધંધો એજન્ટ મારફતે ચાલવામાં આવતો હતો। 2 એજન્ટોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। મહિલાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાનાભાઈ મહેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।